આપણે પનીરનું શાક બનાવવાનું છે. તો જો આ રીતે આપણે કટકા કરી દીધા છે ઝીણા ઝીણા પનીરના. તો આ રીતે આપણે કટકા કરી લેવાના છે. એ ડુંગળી લીધી છે ને ટમેટું લીધું છે. તો આપણે સાદું સિમ્પલ શાક બનાવવાનું છે આજ. તો હાલો આપણે બીજી તૈયારી કરીએ. ગેસ આપણે જેગવી દીધો છે ને તેલ ગરમ આપણે મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી દેવાનું છે. તેલ આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ નાખવાની છે. તો આજ આપણે આદુ લસણ ને મરચી વિનાનું શાક બનાવવાનું છે સાદું સિમ્પલ. તો આ રીતે આપણે બનાવવાનું છે. રાઈ નાખી છે આપણે. રાઈ તતડી જાય એટલે આપણે જીરું નાખવાનું છે. હવે આપણે જીરું નાખી દઈએ. જીરું નાખીને આપણે ડુંગળી નાખી દેવાની. ડુંગળીને આપણે સારી રીતે શેડવી લેવાની છે ખાવસળી તરીકે આપણે. તો આ રીતે આપણે હલાવતી જવાની છે ને ઢાંકણ જરૂર નથી થાય. તો આ રીતે આપણે શેડવી લેવાની છે. આપણે ગરમ મસાલા વિનાનું શાક બનાવવાનું છે સાદું સિમ્પલ. તો આ રીતે આપણે બનાવીએ છીએ. ડુંગળીને આપણે શેડી લઈએ આ રીતે. ડુંગળી આપણી સડી ગઈ છે આ રીતની. તો તમે આ રીતે શેડવાની છે. તો હવે આપણે એમાં ટમેટું નાખી દઈશું. તો બે ડુંગળીના કાઢી આપણે લીધા છે નાના અને એક ટમેટું લીધું છે. તો હવે આપણે આને સારી રીતે સળવા દેવાનું છે. તો ટમેટા ગળી જાય એ માટે આપણે નિમક નાખવાનું છે. નિમક નાખો એટલે નિમકથી ટમેટું ગળી જાય ખાતે. એટલે તમે ટમેટાનું શાક બનાવો કે ટમેટા તમે ગમે શાકમાં નાખો એટલે ટમેટા શેડવો એટલે મીઠું નાખી દેવાનું. એટલે ટમેટા સડી જાય હમણાં. તો હવે આપણે એમાં હળદર નાખવાની છે થોડી ને હિંગ નાખવાની છે. તો એ આપણે મીઠું હિંગ ને હળદર 3 વસ્તુ નાખીને આપણે આને સારી રીતે ચડવા દેવાના છે. તો તીખો મસાલો આપણે પછી નાખીશું. તો આને આ રીતે આપણે હલાવતા જઈએ કરતા જઈએ સારી રીતે આપણે શેડવી લઈએ. થોડીક વાર થઈ છે આપણે ટમેટાને જો એટલા સડી ગયા છે. તો આ રીતે આપણે મિક્સ કરતા જઈએ છીએ હલાવતા જઈએ છીએ. ટમેટાને આપણે શેડવતા જઈએ છીએ. તો આ રીતે શેડવાની છે. તો ટમેટાની ડુંગળી આપણે જુઓ હાવ સડી ગયું છે. તો આ રીતે શેડવી લેવાનું છે પહેલું એટલે કાસું ન રહે. ને પછી આપણે હવે મરચું નાખવાનું છે. તો જેવું તીખું ખાવું હોય શાક એ પ્રમાણે તમારે મરચું નાખવાનું. તો આપણે આ લસણવાળી ચટણી છે કરેલી તો એ નાખી છે. ને 1 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખ્યો. એને આપણે મિક્સ કરી દઈએ આ રીતે. થોડીક વાર આપણે સડવા દઈએ કે મરચું સડી જાય. તો હવે આપણે આમાં પાણી નાખી દઈએ. તો પાણી આપણે જોતા પૂરતી નાખવાનું. શાક હોય એ પ્રમાણે પાણી નાખવાનું તમારે. પહેલાં મેં 1 ગ્લાસ નાખ્યું છે ને હવે પાછું 1.5 ગ્લાસ નાખું છું. તો આપણે 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. તો શાક વધુ હોય તો એ પ્રમાણે વધુ નાખવાનું. હવે આપણે આ ટુકડા છે પનીરના હવે આપણે એને સડવા દઈએ.
હવે આપણે ઢાંકી દેવાનું છે. ઢાંકીને હવે થોડીક વાર એને સડી જવાની છે. શાક આપણે જોઈ લઈએ. શાક આપણું સડી ગયું છે. તો જો બહુ મસ્ત બની ગયું છે. હવે ગેસ કરી દઈએ બંધ આપણે. જો તમે સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા થોડુંક આપણે એમાં લીંબુ મિસવી દઈએ. જાજુ નહીં, થોડુંક મિસવાનું છે. તો હવે આપણે કરી દઈએ શાક મિક્સ. તો જો તમે શાક આપણું બની જશે પનીરનું. તો કટકા પનીરનું શાક બનાવ્યું છે આપણે. તો આ રીતે બનાવીને તમે ટ્રાય મારજો. કેવું બને કેવું નહીં કોમેન્ટમાં મને કહેજો. મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો. શાક આપણે પીરસી લઈએ હવે. તો જુઓ તમે બહુ મસ્ત શાક બન્યું છે. સરસ ખાવાની મજા આવે. તો તમે રોટલી હારે, રોટલા હારે કે પછી પાવ હારે તમે ગમે એને હારે આ શાક ખાઈએ તો બહુ સરસ લાગે છે. ગમે એને હારે ખાવ. શાક આપણે પીરસાઈ ગયું છે. ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ. તો જો તમે શાક મસ્ત બન્યું છે ને આ રીતે બનાવીને ટ્રાય મારજો.